પ્રીતમાં બંધાણી એટલા બધા હોતી ક્યાં આવ્યા પ્રીતમાં બંધાણી એ બેની હું તો એ સજની હું તો આ પ્રીતમ જીની પ્રીતમાં બંધાણી रचना गोपी भाव शब्द की रचना कर बेनी हूँ तो प्रीतमनी प्रीतमा बंधा पर क्यारे बंधा केवी रीते बंधा तो के भगवान दरेक जीवनी सुधी लेवा माटे नित्य पदार्थ क्यारे पदार्थ तो के मध्य निशा निशा कहता रात्रि मध्य रात्रि पत्नी पदार्थ नित्य पदार्थ परी पदार्थ लगभग आपरे पदार्थ कोई करो में रूपा होय कोई के भगवान भेगा खाता नहीं पण प्रभु ने एमना जे अनन्य जीव छे जेमनी सुंदर भक्ति छे शुद्ध प्रेम छे एवा भक्तने महिला वगर प्रभु ने पण न चाले એટલે શું કહ્યું મધ્યની સાઈ મારે મહલ પધાર્યા નવરંગ સુંદરી કામ જગાવવાની કોશિશ કરે ઓઢેલું વસ્ત્ર હોય ને બ્લેન્કેટ એકાદી વાર ખેંચે પણ બાળ સ્વરૂપ પ્રભુ कोमल कोमल श्री हस्त एना दिन ब्लैंकेट खेले तो नींदर उड़े बोला तेजूरी खोखी करी वचरी तो खबर न पड़ती एवी रीतना हरिराय जी गोपी भाव से रचना करे छे कि भगवान महल बनाए पर ऊंघ आवी गई भगवान साथे मिलन ना थयो वियोग थयो नियोग थयो એટલે નિયોગમાં ને નિયોગમાં વિરહ થયો પ્રભુ મહલ પધાર્યા મને મિલ્યા અને એ વિરહ ખાતા 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 નેત્રમાંથી આંસુ નીકળવા પ્રભુએ કૃપા કરીને સ્વપ્નમાં દર્શન દીધું દર્શન દેતાની સાથે જે વિરહી રૂપી આંસુ હતા ને એ સુકાઈ ગયા सुकामे तो के आनंद थयो कारण के परमानंद नो दर्शन थाय એટલે आनंद थाय परम आनंद छे અને જે વિરહી રૂપી આંસુ હતા ને એ આંસુ સુકાઈ ગયા એટલે કે નેનોમાં નેન જોડી મોતિયા સાવા તોડી ई आंसू रूपी मोती હતા ને એ મોતી આવડા નહીં આ તો નાસવાન છે મધુર હસીને મારું
વિરહનો આનંદ કરી દીધો અને એવા બે મીઠા વેણ કરી ગયા એવા મીઠા કે અમૃત કરતાય મૃદુ શરીરાય અમૃત રસ પાણી જેની હુકો એકમે ભીખને બંધાણી એ હાલો અભિમાન આવ્યું શેનું પોતાની ભક્તિનું અને ચતુરાઈ તો કે ભગવાન મારે મહલ પધાર્યા મહિલા નહીં તો કાંઈ નહીં એને મારી વગર હાયલું નહીં અને સ્વપ્નમાં આવીને દર્શન દેવું પડ્યું હવે એ આને ગમે નહીં કારણ કે અભિમાન થઈ એનો ખોરાક છે પછી ભક્તોને આવે કે દુશ્મનને આવે અને એનું હરણ કરી લે અભિમાનનું હરણ કરતા 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 મન અને ચિત્તનું હરણ કરી દીધું એક મધુર હસીને મારું મન હરી લીધું અમે શું કહીએ એ મને ભોળીને ભરમાઈ ચતુરાઈનું અભિમાન હતું ને પડી જેવું આવું ભોળી અને ચતુરાઈનું અભિમાન તો અમારી બહેનોને હોય કારણ કે અમે રોજ ફરતા હોય ને હવે ભાઈ ઘણી જગ્યાએ હા ફરતા હોય પેલો કહેતા હોય તમારા ભાઈ અમારે હાવ ઘોડા તમે કીધું સાચી વાત છે બેન તમારી કે તમને અનુભવ કયો લાગે મેં કીધું ના ના અમે તમને જોઈ કહીએ છીએ એવું હોય છે કેમ બીજા ઘોડા હતા એટલે
જય જયકાર કરવામાં તમે આળસ કરો ને એ ના કરાય શું કામ કારણ કે ભગવાનના નામ ઉપર આપણે રાય પાડવી છે જે હો અતિય ઊંચા હાથ કરી એનું ફળ મળે મળે ને મળે 110%. એક તો આપણા જીવનમાં જાણતા અજાણતા જે કઈ દોષ પાપ કર્મ થયા હોય એ બધા જોતા થયો હોય ભીતર અને ભગવાનના નામની રાય પાડીએ ને તો બધા નીકળે ભાઈને જાય ગયા જેટલા આળસ કરે એના ખોટે ખોટા કોકના રૂમ ચાલે આજુબાજુ વાળાના એની કરતા આપણા છે એનું નિવારણ કરીએ અને આનું ફળ મળે 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 હું તમને આજનો જ દાખલો દઉં 2 ઇન્જેક્શન મારી આવ્યો છું ઊભું થવાનું કહેવાનું નથી તમને લાગે હું બીમાર હો જવું ગળું ફેલ થઈ ગયું હતું હાવ તાવ હતો ઉધરસ એટલી આવતી હતી અને એક જાગીને બીજાને ફોન કરી રાખ્યો તો ભાઈ જાઓ છો નહીં ભેરું થઈ તો હું રિંગ કરી તો ફેલો લઈને આવી જાય અને ના ભાવે ભોજન પાણી અને તે દિવસથી હું પાવડી બની છું ને ના ભાવે ભોજન અને કે અરે રાત દિવસ મને રતન પ્રીતમનું ને કમળ કલી પરમાન કઈ કલી કમળના કમળની કલી જેવું આ શરીર આપ્યું છે માનવ દેહ આને અન્ન અને જળ ના મળે તો શું થાય તરત નહીં મળી જાય એ વસ્તુ બ્યુટી પાર્લર ધન કે નહીં જવું રાત દિવસ મને રતન પ્રીતમનું કમળ કલી કરમાઈ એની હું પ્રીતમની પ્રીતે Thank you.
ભગવાન જ્યારે વ્રત છોડીને મથુરા ગમન કરે છે અને વ્રજના જે નીચજન રસિકજન વ્રજ ભક્ત ગાયો મથરાઓ ઝાડ પતા એમની જે પરિસ્થિતિ એકદમ વિરહની અંદર વ્યાકુળ એમાં એક ગોપી એમના શયન ભવનની અંદર સુરવા અને એના આંગણાની અંદર એક વૃક્ષ અને વૃક્ષની ઉપર બેઠેલો પપૈયો પક્ષી પણ ભગવાનના નામનું વચન કરે છે એટલા બધા ગ્રહની અંદર વ્યાપું અરે શોક પડી હે વ્રજપાલ હે પપૈયો બોલો આજીરા એ મેરે આનંદ આંગણામાં જે ભક્ત હતો ને એ મેરે આનંદ में એ પીયું પીયું શબ્દ થયો હે Thank you.